પ્રશ્ન છે ક્લોઝ પાઇપ બંધ નળી માં સ્થિત તરંગોની શક્ય તરંગ લંબાઈ અને નોર્મલ મોડ સમજાવો. હવે બંધ નળી કોને કહેવાય? મેં આગળ તમને કહી દીધું ફરીથી એકવાર કે જે નળીનો એક છેડો ખુલ્લો હોય અને એક છેડો બંધ હોય એને બંધ નળી તો ક્લોઝ પાઇપ કહે છે. ઉદાહરણ તરીકે આમાં શું આવે તો કોઈ એક અનુનાદ નળી જે હોય ને પાણીની અંદર ઊભી મૂકેલી હોય, આમાં એક નળાકાર પાઇપ હોય અને એને પાણીની અંદર ઊભી મૂકવામાં આવે. તમારા પ્રેક્ટિકલ પણ આવે છે આ રીતે એક પાત્રમાં પાણીની અંદર ઊભી મૂકવામાં આવે. આને અનુનાદ નળી કહેવાય. આ અનુનાદ નળી છે એ બંધ નળીમાં આવે એટલે ક્લોઝ પાઇપમાં આવે, કારણ કે એનો એક છેડો કેવો હોય? ખુલ્લો, અને એક છેડો કેવો હોય? બંધ. એક છેડા પાણી હોય એટલે પાણી એટલે એક છેડો બંધ થઈ ગયો, એક છેડો ખુલ્લો. આ અનુનાદ નળીનો પ્રેક્ટિકલ તમારે 11મા ધોરણની અંદર આવે. તો તમને રકમમાં અનુનાદ નળી કીધી હોય એટલે તમારે કઈ નળીમાં ગણવાની? બંધ નળીમાં. જેમ કે ખુલ્લી નળીમાં ઉદાહરણ તરીકે લેવું હોય, ખુલ્લી નળીમાં ઉદાહરણ તરીકે તો વાંસળી બંને બાજુથી ખુલ્લી હોય તો આપણને જે અલગ અલગ પ્રકારના અવાજ સંભળાય છે એ અનુનાદના કારણે, મતલબ આ સ્થિત તરંગોના કારણે, અનુનાદના લીધે સંભળાય છે. તો ખુલ્લી નળીમાં બંધ નળીમાં ઉદાહરણ તમે યાદ રાખજો. ચલો, તો બંધ પાઇપ એટલે બંધ નળી એટલે એક છેડો ખુલ્લો હોય એક છેડો બંધ. તો હું અહીંયા એક છેડો બંધ બતાવી દઉં. બરોબર? ચલો, એ રીતે એક છેડો બંધ ને એક છેડો ખુલ્લો. મેં તમને આગળ જ કીધું હતું કે સ્થિત તરંગોમાં જે ખુલ્લો છેડો હોય તે કયો બિંદુ હોય? પ્રસ્પંદ. અને બંધ છેડો હોય તે કયો હોય? નિસ્પંદ. એટલે કાં તો આમાં આ રીતનું સ્થિત તરંગ રચાય એટલે અહીંયા પ્રસ્પંદ અને અહીંયા નિસ્પંદ. એટલે જો પ્રસ્પંદ બિંદુ પાસે કંપનવિસ્તાર મહત્તમ હોય અને નિસ્પંદ બિંદુ પાસે કંપનવિસ્તાર શૂન્ય હોય. જો કંપનવિસ્તાર મહત્તમ અને અહીંયા કંપનવિસ્તાર શૂન્ય, બરોબર? તો આ તરંગની લંબાઈ કેટલી હતી અથવા આ પાઇપની લંબાઈ કેટલી હશે? કેમ λ/4? પ્રસ્પંદ અને નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર તરંગ લંબાઈના ચોથા ભાગ જેટલું હોય તો આ પાઇપની લંબાઈ એ λ/4 જેટલી હશે. જો આ રીતે આવે તો હવે જો એક વધારો, એક પ્રસ્પંદ એક નિસ્પંદ, એક પ્રસ્પંદ અને એક નિસ્પંદ. તો જો હવે આ તો શું આવે? λ/4 પછી શું આવતું હતું? 3λ/4. યાદ છે? આ પાઇપની લંબાઈ કાં તો 3λ/4 જેટલી હોય કાં તો λ/4 જેટલી હોય. કેમ? કાં તો આવા કેટલા આકાર છે જુઓ તો આ રીતે આવા કેટલા આકાર થાય છે? આ 1 2 અને 3 એટલે 3λ/4. ચલો હવે અહીંયા કેટલા આકાર છે? L બરાબર 5λ/4. એટલે ક્લોઝ પાઇપની લંબાઈ 1λ/4, 3λ/4, 5λ/4. તો યાદ રાખજો હંમેશા આગળ આપણે દોરીમાં અને ખુલ્લી પાઇપમાં આ લંબાઈ છે ને એ λ/2 ના પૂર્ણ ગુણાંકમાં હતી એટલે n λ/2 લખતા હતા. જ્યારે આમાં આગળ ગુણાકારમાં એકી સંખ્યા છે 1 3 5 7 આવું આવે. 1 3 5 7 લાવવું હોય તો અહીંયા શું લખવું પડે? 2n + 1. બરોબર? એટલે જો અહીંયા
બંધ પાઇપની લંબાઈ, બંધ નળીની લંબાઈ 2n + 1 λ/4 હોય તો એમાં સ્થિર તરંગ રચાય. બરોબર ને? જો તો આવા છે આ બધા કિંમતો, જ્યાં n બરાબર કેટલા લખવાના? 0 1 2 3 આ રીતે. 0 કેમ લખીએ છીએ? જો n બરાબર 0 મૂકો તો λ/4, n બરાબર 1 મૂકો તો 3 λ/4, n બરાબર 2 મૂકો મતલબ પહેલો આપણે પહેલી લંબાઈ કેટલી આવવી જોઈએ તેના માટે 0 મૂકવો પડે. જો આ માઈનસ લખ્યું હોત ને અહીંયા બુકમાં આવું આપ્યું છે એટલે, પણ માઈનસ લખ્યું હોય તો 1 થી શરૂ થાય. આ તમારે ધ્યાન રાખવાનું. પણ આપણે બુક પ્રમાણે જઈએ છે એટલે પ્લસ રાખું છું. બોલો, આટલા સુધી ક્લિયર થઈ ગયું? માઈનસ રાખો તો પણ વાંધો નહીં, પણ કોઈ એક જ વસ્તુ તમારે યાદ રાખવાની. તો આટલી જ બંધ નળીની લંબાઈ હોય, તરંગ લંબાઈના 2n + 1 λ/4 જેટલી, તો જ આમાં સ્થિર તરંગ રચાય. ચલો હવે શક્ય તરંગ લંબાઈ. આ બંધ નળી એટલે કે અનુનાદ નળીમાં કઈ તરંગ લંબાઈ વાળા તરંગો રચાય? તો તરંગ લંબાઈ વાળા પદને કરતા બનાવો, લેમ્ડા કરતા બનાવો તો 4 ગુણાકાર અને 2n+ છેદમાં લા શક્ય તરંગ લંબાઈ થઈ. બરોબર? ચલો પહેલી કઈ તરંગ લંબાઈ વાળા? બંધ નળીમાં કઈ તરંગ લંબાઈ વાળા તરંગો રચાય? બોલો, 0 મૂકો તો 4l, પછી 1 મૂકો તો 4l/3, પછી 2 મૂકો તો 4l/5, પછી 3 મૂકો તો તરંગ લંબાઈ વાળા સ્થિર તરંગો મળે છે. બીજી તરંગ લંબાઈ વાળા તરંગો ના મળે. આ અનુનાદ નળીમાં આવી તરંગ લંબાઈ વાળા તરંગો જ મળે. બરોબર? ચલો પછી શક્ય આવૃત્તિ. એટલે અહીંયા લખી દઈએ. જો પહેલી n બરાબર 0 મૂકો તો પહેલી તરંગ લંબાઈ તમને મળે 4l. n બરાબર 1 મૂકો તો બીજી તરંગ લંબાઈ મળે તમને 4l/3. ખ્યાલ આવે છે ને? n બરાબર 2 મૂકો તો 4l/5. ચલો શક્ય આવૃત્તિ. હવે આ સ્થિર તરંગની શક્ય આવૃત્તિ શું હશે? આવૃત્તિનું સૂત્ર બોલો. v/λn. બરોબર? ચલો λn ની કિંમત મૂકી દો તો આ 2n + 1 ઉપર જાય. 2n + 1 ઉપર આ λn ની જગ્યાએ કિંમત મૂકો તો 4l નીચે આવે, 2n + 1 છેદમાંથી ઉપર ગયો, નીચે 4l. તો તમે જુઓ, બંધ પાઇપમાં શક્ય આવૃત્તિનું સૂત્ર શું આવ્યું? 2n + 1 v/4l. તો એક વસ્તુ તમારે સમજ્યા જેવી છે. દોરી અને તાર કે ઓપન પાઇપ હોય, દોરી, તાર કે ખુલ્લી નળી, એમાં આવૃત્તિ જે આવતી હતી ને એમાં v/2l લખતા હતા, આગળ n લખીએ. અને આમાં બંધ નળી, તો બંધ નળીમાં આવૃત્તિ v/4l, તો આગળ શું લખે? 2n + 1. તો મતલબ v/2l લખીએ તો આગળ પૂર્ણ ગુણાંક, અને v/4l લખીએ તો 2n + 1. યાદ રહ્યું? આમાં એવું કરતા હતા, તમને યાદ હોય, x બરાબર આ બંનેમાં x લખીએ ને આપણે x, તો અમે n λ/2 લખતા હતા, યાદ હોય. અને આમાં x લખતા હતા તો 2n + 1 λ/4. તો જ્યાં λ/2 છે ત્યાં n આવ્યો, λ/4 છે ત્યાં 2n + 1 આવ્યો. ખ્યાલ આવ્યો? એટલે તમારે યાદ કેવી રીતે રાખશો આને? આવૃત્તિના સૂત્ર ખાસ. ખુલ્લી નળી, દોરી અથવા તાર હોય તો v/2l ની આગળ n, અને n ક્યાંથી શરૂ કરવાનું? નંબરથી. પહેલો તો 1, બીજો તો 2, મતલબ જે હોય એ લખવાનું. જરા આમાં પહેલો આપણે તરંગ લંબાઈ લાવી હોય તો આવૃત્તિ લાવી હોય તો n બરાબર 0 લખવાનું. આ ભૂલતા નહીં. બરોબર? ચાલો તો શરૂ કરીએ. ત્યારે n બરાબર 1 માટે ચલો n બરાબર 1 મૂકો તો
એક મૂકીએ તો સોરી n બરાબર 0 માટે n બરાબર 0 માટે મૂકો 0 તો શું આવે v/4 જેને શું કહેવાય પ્રથમ હાર્મોનિક મૂળભૂત હાર્મોનિક પ્રથમ અનુનાદ કેવું હોય આવા આકારનો હોય આ પ્રથમ અનુનાદ થયો n બરાબર 0 માટે v/4 પેલામાં શું આવતું હતું v/2 આમાં v/4 પેલા કરતા ચોથો અડધો ભાગ વધી જાય છે ખબર છે આ યાદ રાખજો ચલો ઓવરટોન કેટલો 0 ઓવરટોન ચલો n બરાબર 1 માટે બોલો આમાં આગળ એકી સંખ્યા આવશે એટલે પહેલા 1v/4 એટલે પછી શું આવ્યું 3v/4 એટલે તૃતીય હાર્મોનિક આગળ તૃતીય હાર્મોનિક ધ્યાનથી જો આવા કેટલા આકાર રચાય 1 2 અને 3 એટલે તૃતીય હાર્મોનિક તૃતીય હાર્મોનિક સીધો ત્રીજો હાર્મોનિક 3v/4 બરોબર અને મૂળભૂતના કેટલા 3 ગણો પહેલો પ્રથમ આવે પછી સીધો તૃતીય હાર્મોનિક આવે ખ્યાલ આવે છે અને ઓવર આમાં કયો ઓવરટોન હતો 0 ઓવરટોન હતો યાદ ખબર પડે છે ને આમાં કોઈ ઓવરટોન નહોતો પણ આમાં જો આમાં પ્રથમ ઓવરટોન જ આવે હવે એ તકલીફ પાછી કે પ્રથમ ઓવરટોન બરાબર 2 માટે n 2 લખશો અહીંયા તો 2 × 2 4 ને 5 એટલે પાંચમો હાર્મોનિક 5v/4 એટલે મૂળભૂતના 5 ગણા થઈ જશે એટલે આપણાને કયો હાર્મોનિક કહેવાય પાંચમો હાર્મોનિક બરોબર જો અહીંયા આ મૂળભૂત આ એક આકાર હતો અહીંયા કેટલા આકાર છે એવા 1 2 3 4 અને 5 એટલે ટોટલ પાંચમો હાર્મોનિક થાય મૂળભૂતના 5 ગણો 5v/4 પાંચમો હાર્મોનિક બરોબર હવે ઓવરટોન કેટલો થાય તો મૂળભૂત ઉપર આ એક ઓવરટોન કહેવાય ને આ બીજો ઓવરટોન આખો આકાર ગણવાનો એટલે મૂળભૂતના ઉપર આ બે ઓવરટોન છે એટલે દ્વિતીય ઓવરટોન બીજો ઓવરટોન એટલે અહીંયા બીજો ઓવરટોન તો યાદ રાખો અહીંયા ઓવરટોન જે છે એ ક્રમમાં છે શૂન્ય ઓવરટોન પ્રથમ ઓવરટોન એટલે ઓવરટોન ક્રમમાં છે એટલે હું ઓવરટોન ધારો કે આલ્ફા ધારી લઉં તો હાર્મોનિક કયો થાય તો 2 આલ્ફા પ્લસ 1 ઉદાહરણ તરીકે જો આ બીજો ઓવરટોન છે અને તમારે બીજા ઓવરટોન માટે આવૃત્તિ લખવી હોય આ સૂત્ર લાવવું હોય તો ઓવરટોન બીજો તો શું કરવાનું 2 × 2 4 ને 5 એટલે 5v/4 એટલે સીધો તમારો જવાબ આવે ઉદાહરણ તરીકે જો પ્રથમ ઓવરટોન હોય તો n બરાબર 1 એટલે ઓવરટોન પહેલો તો હાર્મોનિક કયો આવે તો આલ્ફાની જગ્યાએ 1 મૂકો 2 × 2 અને 1 3 તો ત્રીજો હાર્મોનિક આવે એટલે 3v/4 બરોબર તો એ રીતે ધારો કે 20મો ઓવરટોન હોય ઓવરટોન 20 તો 20 × 2 એટલે 40 ને 41 તો 41v/4 41v/4 આવું લખાય મતલબ મૂળભૂતના 41 ગણો લખાય બરોબર તો આટલા સૂત્ર તમારે ક્લોઝ પાઇપ અથવા બંધ નળી માટે યાદ રાખવાના આના આધારિત કેટલાક બીજા કોન્સેપ્ટ વધારાના અને કેટલાક એમસીક્યુ આપણે આગળના વિડીયોમાં જોઈશું.